કરેલું જે પુણ્ય છે એ અનેક ગણું આપણને પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ કે લોકો વ્રત વર્તોલા કરે છે. ઘણીવાર અમારા વડીલો પણ ધારણા પારણા કરતા, એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકટાણ, એવી રીતે કરીને. એટલે ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં વિશ્વાસ, એનાથી આપણા આદિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. એટલું જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ તો પણ આજે આપણે જે રીતે સવાર બપોર સાંજ સવારનો નાસ્તો, બે ટાઈમ જમવાનું, આ તે બધું લેતા હોઈએ છીએ, તો જે આપણો જે ખોરાક છે ને એ આપણી જરૂરિયાત કરતાં ઘણીવાર વધી ગયો છે. એટલે મોટે ભાગે અત્યારે ઓબેસિટીના બધા પ્રશ્નો ઊભા થયા છે. એટલે એને માટે માણસોએ ઝુંબામાં જવું પડે ને બીજી બધી જગ્યાએ જવું પડે ને એને માટે પૈસા ખર્ચવા પડે, બધું કરવું પડે. એટલે ઉપવાસથી ઘણા ફાયદાઓ છે.